ડાયાબિટીસના દર્દીના બે મિત્રો કે જે તમારા રસોડામાં જ રહેલા છે, જેનાથી તમે અજાણ છો. હેલો દોસ્તો, હું છું વૈદ્ય પાર્થ પ્રજાપતિ ફ્રોમ કૃષ્ણ આયુર્વેદમ. આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રોજ આમળા અને મગનું સેવન કરે છે એને ક્યારેય પ્રમેહ એટલે કે ડાયાબિટીસ નામનો રોગ થતો નથી, અને થયો હોય તો એ મટી જાય છે. મગની ગ્લાયસેમિક ઇન્ડેક્સ 38 થી 42 એટલે કે બહુ જ લો હોવાને લીધે એ તમારા શુગર લેવલને અચાનક સ્પાઇક થતા અટકાવશે. બીજી વસ્તુ એ હાઈ ડાયટરી ફાઈબર છે, એટલે કે જેનાથી ગ્લુકોઝનું એબ્સોર્પ્શન ઘટશે. ત્રીજી વસ્તુ પ્લાન્ટ પ્રોટીન છે, એટલે કે તે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને વધારશે. ચોથી વસ્તુ મગમાં રહેલા પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ નામના તત્વ જે તમારા કાર્બ્સ જે તમે ખાઓ છો એના બ્રેકડાઉનની ઘટનાને સ્લો કરશે અને શુગર કંટ્રોલમાં રાખશે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ ઇન્સ્યુલિનની એક્શનને ઇમ્પ્રૂવ કરશે. એવી જ રીતે આમળાની અંદર વિટામિન સી, ક્રોમિયમ, ટેનિન્સ, પોલિફિનોલ્સ જેવા તત્વ મળે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં સારું એવું મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીએ રોજ સવારે 1 કપ દેશી આમળાનો જ્યુસ, એની અંદર 1 ચમચી હળદર અને મધ નાખીને એનું નિરંતર સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં લખ્યું છે કે ગો બીહી સહ ભ્રમેત, એટલે કે જે વ્યક્તિ ગાય સાથે હરે ફરે છે અને ગાયને ચરાવે છે એવા વ્યક્તિઓમાં પણ પ્રમેહ થતો નથી. ડાયાબિટીસની સંખ્યા એવા વ્યક્તિઓમાં ઓછી જોવા મળી છે. વધુ જાણકારી માટે તમે અમારા નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અંતે નારાયણ સ્મૃતિ. જય શ્રી કૃષ્ણ.